નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે એક પ્રગતિશીલ ખેડૂતના ખેતરે આવ્યા છે, તો આપણે એમનો અભિપ્રાય જાણીએ. તો આપણું શું નામ છે? મારું નામ અનિલભાઈ જીવનભાઈ પટેલ, ગામ બાનદ, તાલુકો ડભોઈ, જિલ્લો વડોદરા. ઓકે, આ દિવેલા મેં સપ્ટેમ્બર માસની અંદર રોપણી કરેલી. બરાબર. એમાં 2 વાર રોજો ખાઈ ગયા, હા. પછી 2 વાર તૂનવું પડ્યું. અને ખાતર તો જે રેગ્યુલર આપણે આપીએ છીએ, યુરિયા અને ગ્રો પ્લસ ને નાખેલું સલ્ફર થોડું. બરાબર. અત્યારે આ દિવેલા અવની 11 હવે એટલા સરસ દિવેલા છે. આજના ટાઈમે એના ઘોળ જુઓ, એના આવા આટલા મોટા મોટા ઘોળ છે, ભરાવદાર ઘોળ છે. હવે હા, એનું જે પ્રમાણે એનું જેનું ખુંભા હશે એમ. હા, આ દિવેલા જેના ઘોળ છે જુઓ, દિવેલા હા આવા ભરાવદાર. બરાબર. હવે આ હું તો દરેક ખેડૂતોને કહું છું કે અવની 11 વાવવા માટે આગ્રહ કરું છું. બરાબર. તમે અવની 11 વાવો, એની યોગ્ય માવજત કરો તો આ દિવેલા શક્ય છે. આ દિવેલા કમસે કમ 12 થી 13 ક્વિન્ટલ દિવેલા, લગભગ 65 મણના દિવેલા એક વીંગે, એક વીંગે 65 મણના દિવેલા આનો ઉતારો આવશે. આ એના ઘોળ જુઓ. અને કન્ટિન્યુઅસ લીલી ફૂટ ચાલુ જ છે. અને બીજું કે આનું એક ખાસિયત એ છે કે આટલું બધા ગોળ લાગ્યા છે, છતાં એની નવી ફૂટ, નવું પાન, અને ઠેઠ લાસ્ટ ટાઈમ લગીન આની આ લીલોતરી એની ગ્રીનરી જળવાઈ રહે છે. બરાબર. અને ફૂટ પણ ચાલુ જ રહે છે, અને નવા ગોળ બાજુમાં ચાલુ જ રહે છે. તો ખેડૂત ભાઈઓને હું આગ્રહ કરું છું કે તમે પણ યોગ્ય માવજત કરીને જો અવની 11 દિવેલાનું વાવેતર કરશો તો આ પ્રમાણનું ઉત્પાદન તમને મળશે. હા, જે કમસે કમ 60 થી 65 મણના દિવેલા તમે પકવી શકશો. હા, ઓછા ખર્ચામાં. હા, ખૂબ ખૂબ આભાર. તો તમને આ ખેડૂતોને જે માહિતી આપી એ બદલે તમારો ખૂબ ખૂબ આભાર. હા.